નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જુઓ, આજે આપણે વિજ્ઞાનના એક એવા ટોપિક પર વાત કરવાના છીએ ને જે એકદમ રસપ્રદ છે. આપણે પ્રકરણ 6 એટલે કે પેશીઓ વિશે વાત કરીશું અને એમાં પણ ખાસ કરીને વર્ધનશીલ પેશી અથવા કહો કે મેરિસ્ટેમેટિક ટિશ્યુ વિશે. વનસ્પતિ મોટી કેવી રીતે થાય છે, બસ એ જ રહસ્ય સમજવાનું છે આપણે, એકદમ સરળ ભાષામાં. અને હા, આ શૈક્ષણિક એક્સપ્લેનર ખાસ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમી દ્વારા તમારી સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યું છે. અમારો ઉદ્દેશ્ય બસ એક જ છે, અઘરા લાગતા વિષયોને ગોખવાના બદલે એને ચિત્રો અને ઉદાહરણો સાથે એકદમ મજેદાર રીતે સમજવા. તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું શીખવાના છીએ. સૌથી પહેલાં પ્રકરણ 6 પેશીઓનું બેકગ્રાઉન્ડ, પછી વનસ્પતિ કેવી રીતે મોટી થાય છે, ત્યારબાદ વર્ધનશીલ પેશીના 3 પ્રકાર, કોષોની પરિપક્વતા, છેલ્લે એક મસ્ત મજાનો સારાંશ અને હા, અંતમાં ચેનલ વિશે થોડી વાત. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. પ્રકરણ 6 પેશીઓ. હવે તમે ક્યારે એવું વિચાર્યું છે ખરું કે આપણે મનુષ્ય કે પ્રાણીઓ મોટા થઈએ તો આપણું આખું શરીર એક સાથે વધે છે? હાથ, પગ, માથું બધું જ એક સાથે ડેવલપ થાય છે. પણ વનસ્પતિમાં આવું નથી હોતું. એ માત્ર અમુક જ જગ્યાએથી જ કેમ વધે છે, જેમ કે ડાળીની ટોચ, મૂળનો છેડો કે પછી એનું થડ? આખું ને આખું ઝાડ રબરની જેમ એકસાથે કેમ નથી ખેંચાતું? છે ને કમાલનો પ્રશ્ન. ચાલો આ જ રહસ્ય આજે સોલ્વ કરીએ. અને એ સમજવા માટે આપણે આવી ગયા છીએ આપણા બીજા વિભાગ પર, વનસ્પતિઓ ખરેખર કેવી રીતે વૃદ્ધિ પામે છે. તો જુઓ, વનસ્પતિના અમુક જ ભાગોમાં જે વૃદ્ધિ થાય છે ને, એની પાછળ એક ખાસ હીરો કામ કરે છે, જેને આપણે કહીએ છીએ વર્ધનશીલ પેશી અથવા મેરિસ્ટેમેટિક ટિશ્યુ. આ પેશી શું છે? તો આ એવા ખાસ કોષો છે જે સતત વિભાજન પામ્યા કરે છે. એકમાંથી 2, 2માંથી 4. વર્ધનશીલ એટલે જ જે વધ્યા કરે તે. વનસ્પતિમાં જ્યાં જ્યાં આ પેશી હશે ને, બસ ત્યાં જ વનસ્પતિ મોટી થશે. આ વાતને સમજવામાં કે એક મસ્ત ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે એક કડિયો દિવાલ ચણી રહ્યો છે. શું એ આખી દિવાલને એકસાથે ખેંચીને મોટી કરે છે? બિલકુલ નહીં. એ એકની ઉપર એક નવી ઈંટો મૂકતો જાય છે અને દિવાલ ઊંચી થતી જાય છે. બસ આપણી વર્ધનશીલ પેશી પણ વનસ્પતિનો કડિયો જ છે, સમજી લો. એ ચોક્કસ જગ્યાએ નવા કોષોરૂપી ઈંટો ઉમેરતી જ રહે છે અને આપણો છોડ મોટો થતો જાય છે. તો હવે આગળ વધીએ વિભાગ 3 તરફ. વર્ધનશીલ પેશીના 3 મુખ્ય પ્રકારો. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આને તમારી ચીટ શીટ સમજી લેજો. પેશી ક્યાં આવેલી છે એના આધારે એના 3 પ્રકાર છે. પહેલું છે અગ્રસ્થ એટલે કે એપિકલ. નામ પરથી જ ખબર પડી જાય કે એ ટોચ પર હોય, મૂળ કે પ્રકાંડની બિલકુલ ટોચ પર. એનું કામ છે વનસ્પતિની લંબાઈ વધારવી. બીજું છે પાર્શ્વીય એટલે કે લેટરલ. આ પેશી થડની બાજુઓમાં એટલે કે પરિઘમાં હોય છે. એનું કામ છે ઝાડને જાડું બનાવવાનું. અને ત્રીજું છે આંતરવિષ્ઠ એટલે કે ઇન્ટરકેલરી. આ ક્યાં હોય? તો કે ડાળીઓ કે પાંદડાની ગાંઠ કે સાંધા પાસે. ત્યાંથી નવા પાંદડા કે ડાળીઓ વિકસાવવાનું કામ એ કરે. મતલબ કે ત્રણેયનું લોકેશન અને કામ ફિક્સ છે. હવે આવીએ વિભાગ 4 પર, કોષોની પરિપક્વતા. પેલા જે નવા કોષો બન્યા, એમનો આગળ જતા શું થાય છે? ચાલો જોઈએ આખી પ્રોસેસ. શરૂઆતમાં જ્યારે આ નવા કોષો બને છે ને, ત્યારે બિલકુલ પોતાના પેરેન્ટ્સ જેવા એટલે કે વર્ધનશીલ જ હોય છે. પણ જેમ જેમ સમય જાય, એ મોટા થાય અને પરિપક્વ બને, પછી ધીમે ધીમે એમના લક્ષણો બદલાવા લાગે છે. હવે એ વિભાજન પામવાની શક્તિ ગુમાવી દે છે અને વનસ્પતિના કાયમી ભાગોમાં જેમ કે પાંદડા કે થડની અંદર સેટ થઈ જાય છે. આ જ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં કોષીય વિભેદન કહેવાય છે. જો ના સમજાયું હોય તો એક સિમ્પલ લોજિક લગાવો. તમે જ્યારે નાના હતા ત્યારે શું તમને ખબર હતી કે તમારે મોટા થઈને શું બનવું છે? ના, ત્યારે તમારું કામ ફક્ત મોટા થવાનું અને ભણવાનું હતું. પણ હવે જ્યારે તમે પરિપક્વ થશો ત્યારે તમે ડૉક્ટર, એન્જિનિયર કે ટીચર બનવાનું નક્કી કરશો. સાચું ને? બિલકુલ એ જ રીતે આ કોષો શરૂઆતમાં માત્ર વધવાનું કામ કરે છે, પણ મેચ્યોર થયા પછી વનસ્પતિમાં પોતાનું એક પરમનન્ટ કામ પકડી લે છે. છે ને એકદમ રિલેટેબલ? તો હવે આવીએ આપણા 5મા વિભાગ પર, એકતા અને સારાંશ. પરીક્ષા માટે આટલું ખાસ મગજમાં ફિટ કરી લેજો. અગ્રસ્થ પેશી એટલે લંબાઈ વધારશે, જે ટોચ પર હોય. પાર્શ્વીય પેશી એટલે જાડાઈ વધારશે, જે બાજુઓ પર હોય. અને આંતરવિષ્ઠ પેશી એટલે સાંધા પાસેની વૃદ્ધિ. બસ આ 3 પોઈન્ટ યાદ રહ્યા એટલે આખો કોન્સેપ્ટ ક્લિયર. જરા વિચાર તો કરો મિત્રો,
આપણે જે મોટા મોટા વિશાળ વૃક્ષો જોઈએ છીએ એ કોઈક દિવસ તો સાવ નાનકડા છોડ જ હશે ને. અગ્રસ્થ પેશીએ એમને ઉપર આકાશ તરફ ખેંચ્યા, પાર્શ્વીય પેશીએ એમના થડને મજબૂત અને જાડું બનાવ્યું અને આંતરવિષ્ટ પેશીએ એમાં ઢગલાબંધ ડાળીઓ અને પાંદડાઓ ઉમેર્યા. પ્રકૃતિનો આ તાલમેલ, આ ટીમવર્ક ખરેખર કેટલું જાદુઈ છે, વિચારવા જેવું છે નહીં? અને હવે છેલ્લો વિભાગ, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. જો તમને આજના આ એક્સપ્લેનરમાં મજા આવી હોય અને આ અઘરો લાગતો ટોપિક એકદમ મગજમાં ઉતરી ગયો હોય તો પ્લીઝ આને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારા ક્લાસમેટ્સ અને મિત્રો સાથે પણ આને શેર કરજો, જેથી એમને પણ ફાયદો થાય. અને હા, સૌથી અગત્યનું, આવા જ મસ્ત મજાના અને સરળ શૈક્ષણિક એક્સપ્લેનર્સ ભવિષ્યમાં પણ જોતા રહેવા માટે આપણી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. તમારી સાથે આ ટોપિક શેર કરવાની ખૂબ મજા આવી. ચાલો ફરી મળીશું આવા જ કોઈ નવા અને ઇન્ટરેસ્ટિંગ વિષય સાથે. ત્યાં સુધી ધન્યવાદ.